ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે વાગે છે 10:30 અને હવે હું કામ ઉપર આવ્યો છું. કેમ કે રાતે મારે લેટ થઈ ગયું હતું. 11-12 વાગે ગયા હતા, જમવાની બધું થયો હતા. એટલે અટાણમાં કાંઈ ઉતાવળ હોય નહીં. કેમ કે આ લોકોએ ગાડી ખાલી ન કરી. હવે ખાલી કરીને અટાણે ગાડી ભરે છે. પછી હમણાં ભરાઈ જાય એટલે નીકળું છું, બતાવું. ડેલામાં અંદર મારી ગાડી ભરાઈ છે, ભરાવાનું ચાલુ જ છે. હમણાં ભરાઈ જાય એટલે નીકળું. કેમ કે રાતે મોડું છે એટલે દિવસનું કાંઈ ઉતાવળ હોય નહીં. આ માલ છે એ નથી ભરવાનો. ગાડી આપણે હમણાં ભરાઈ જવા એવી છે. મિત્રો અત્યારે વાગે છે બપોરના 12:30 અને હવે મારી ગાડી લોડિંગ થઈ ગઈ છે અને હું જેતપુર જવા માટે નીકળ્યો છું. એમાં એવું કે એક અર્જન્ટનો માલ હતો, એ લઈને મારે નીકળવાનો હતો. એટલે પછી કલાક આમ કે આમ રોકાઈ ગયો હતો. સોફરમાં તો હાલતા ફોલ્ટ આવી જાય છે, ઊભું રહી જાય છે, કંઈક ચાલુ થાય છે. એટલે આપણે તો હવે અર્જન્ટનો માલ હતો એ લઈને નીકળી ગયા છે. રિટર્ન કેટલા વાગે થાય છે એ જોવાનું. મિત્રો જેતપુર તો હું પહોંચી ગયો છું, જ્યાં આપણે માલ ખાલી કરવાનો છે ઠેકાણે. આપણે પાછળ ડેલામાં માલ ખાલી કરવાનો છે. અંદર એક ગાડી પડી છે એટલે મને ઘડી પર ઊભો રાખ્યો છે. એ ગાડીમાં 15-20 સીટા છે એટલે 5 મિનિટ ઊભો છું. એ ગાડી ખાલી થઈ જાય પછી આપણો વારો છે. આજે અટાણથી જ મને ખબર પડી ગઈ છે કે બીજા ફેરાનું કંઈ સેટિંગ છે નહીં. એટલે મારા અંદાજે તો એક જ ફેરો કરવાનો થાય. એક દી આમ કે આમ હાલે. હવે કંઈક એક ફેરો, કંઈક 2 ફેરા, તો આપણું ગુજારણ તો હાલે. ભગવાનની દયા છે, વાંધો નથી. જોઈ છે હવે કઈ રીતના કોઈ પ્લાન થાય છે. મિત્રો અત્યારે વાગે છે 4 અને આપણો પહેલો ફેરો હજી કમ્પ્લીટ થયો છે. કેમ કે 12:30 તો હું ગયો તો અહીંથી જમીન. કેમ કે માલ એક હતો અર્જન્ટનો, એ દઈ દીધો. હવે કાંઈ છે નહીં ઉપાધિ. હવે કદાચ હું હાઈજે જાઉં જમીન તોય હાલે. આ જીપ તો 2 વર્ષ ત્યાં પડી છે. જે ઓલા વાડી ઉતારવાવાળા આવ્યા હતા ને, ત્યાં જ મૂકીને હોઈ ગયા. તો જોઈ છે હવે હાઈનનું સેટિંગ છે કે નહીં.